ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ. ગોલકનું ઘનફળ શોધવાની સૂત્ર એ આપણે જોયું. તો ગોલકનું ઘનફળ શોધવા માટેનું સૂત્ર આપણને મળ્યું, ગોલકનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર 4πr². ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ પણ 4πr², અને અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr², અને અર્ધ ગોલકની કુલ સપાટીનું પૃષ્ઠફળ એટલે 3πr². બરાબર. ઉદાહરણ 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા આકૃતિ આપણે કાચી દોરવાની. તો નંબર 1, આકૃતિ દોરો. બરાબર. અહીંયા ત્રિજ્યા 7 સેન્ટીમીટર. બરાબર. તો આ 7 સેન્ટીમીટર વાળું અહીંથી આ તમે ગોળક આ રીતે દોરો. બરાબર. 7 સેન્ટીમીટર. હા, તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. નંબર 2, 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એના બરાબર 4πr². હવે આ જે 4πr² છે એ આપણને ખબર છે ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. તો 4 × π બરાબર 22/7 અને r એટલે 7 × 7 r². 7 અને 7 ઉડી ગયા. તમારો જવાબ રહેશે 4 × 22 × 7. તો 22 ચોક 88 × 7. બરાબર. તો 88 × 7 કરો. 8 × 56, 5, 8 × 56 ને 5 61. બરાબર. 616 સેન્ટીમીટરનો સ્ક્વેર આ એનો જવાબ થશે. એકદમ સિમ્પલ છે. ઉદાહરણ 8, 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધગોલકની. હવે અર્ધગોલક આવે એટલે આપણે આ નીચેના બે સૂત્રો લેવાના છે. તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એના માટેનું સૂત્ર છે આપણને ખબર છે 2πr², અને કુલ સપાટીનું પૃષ્ઠફળ તો એ આપણને ખબર છે 3πr². બરાબર. તો આ રીતે એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે. તો નંબર 1, આકૃતિ દોરો. અહીંયા કાચી આકૃતિ એટલા માટે આપણે દર વખતે દોરીએ છીએ કે આપણને ખબર પડે કે આપણે શું શોધવાનું છે. બરાબર. નંબર 2, 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr² બરાબર 2 × 22/7 r એટલે 21, 21 નો વર્ગ એટલે 21 × 21, 7 તરી 21. એના પછીનું સ્ટેપ 2 × 22 × 3 × 21. બરાબર. આ રીતનું તમારું સ્ટેપ થાય. બરાબર. 2 નો તમે જોડકું બનાવો. 22 દુ 44 અને 21 તરી 63. બરાબર. આ 2 નો તમે ગુણાકાર કરો. 44 × 63 કરો અથવા 63 × 44 કરો. બરાબર. તમને જવાબ મળશે 2772. બરાબર. ત્યાર પછી સ્ટેપ નંબર 3, અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ બરાબર 3πr², જે આપણું સૂત્ર છે. તો 3 × 22/7 × 21 × 21, 21 એટલે 7 તરી 21. બરાબર. તો અહીંયા તમને આના પછીનું સ્ટેપ એટલે 3 × 22 × 3 × 21 જોડકા બનાવી દો. તો 66 × 63 બરાબર તમને મળશે 66 × 63. આનો જવાબ તમને મળશે 4158 સેન્ટીમીટરનો સ્ક્વેર. ઉદાહરણ 9, સર્કસમાં કામ કરતો મોટરસાયકલ સવાર 7 મીટર વ્યાસવાળા પોલા ગોળામાં. બરાબર. ગોળો કેવો છે? પોલો ગોળો. એની અંદર પ્રદર્શન કરે છે. બરાબર. મોટરસાયકલ સવારને ચલાવવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ શોધો. આપણો ગોળો એ તળબૂચ જેવો નથી, અંદરથી પોલો છે. એટલે આપણો દડો જે કહેવાય, આપણે જે રમીએ છીએ દડો, એ દડો અંદરથી પોલો હોય છે, ઘન નક્કર નથી હોતો. બરાબર છે. તો એ રીતનો આ, અને આપણે સર્કસની અંદર જોયા છે એટલે બાઇક લઈને આમ ઉપરની પહેલા આમ
ધીમે 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 ગોળ 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 ફરતો આખો આમ આડો થઈ જાય અને પછી ઉપર નીચે કરે, પછી આમ ક્રોસ કરે, બરાબર. એ પ્રકારની પેલી સ્ટેન્સિલની ડિઝાઇનમાં આપણે જે આમાં ખાલી એક જ જગ્યાએ પોઈન્ટ પકડી રાખવાનો, એટલે કેન્દ્ર છોડવાનું નહીં. એ વસ્તુ તમને સૂચવે છે, તમારે તમારું કેન્દ્ર છોડવાનું નથી, બરાબર. કેન્દ્રની આસપાસ તમે ગમે તેટલું પરિભ્રમણ કરો, તમને કેન્દ્ર પકડી રાખે છે. તો અહીંયા પણ એ જ વસ્તુ છે. સ્ટેપ નંબર 1, ગોળકનો વ્યાસ, વ્યાસ એટલે d બરાબર 7 મીટર, 7 મીટર. નંબર 2, આથી તેની ત્રિજ્યા r બરાબર d/2 એટલે 7/2, તો 3.5 મીટર થાય, બરાબર. નંબર 3, આથી મોટરસાયકલ સવારને ચલાવવા માટે મળતી જગ્યા, એને અંદરની સાઈડે ચલાવવાની છે, બહાર નહીં. અંદરની સાઈડ ચલાવવા માટેની જગ્યા તો ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર થાય. તો ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર કયું છે? 4πr². કયું છે? 4πr². તો 4 × π એટલે 22/, r એટલે 3.5 અને 3.5. હવે આ સ્ટેપને આપણે દશાંશ ચિહ્ન કાઢી નાખીએ તો 4 × 22/, ગુણ્યા 35/10 ગુણ્યા 35/10 આ રીતે તમે લખી શકો. હવે 7 × 5 = 35, 7 × 5 = 35, બરાબર. 5 × 2 = 10, 5 × 2 = 10 અને 5 × 7 = 35. 5 × 2 = 10 એટલે 5 એ 5 ઉડાડ્યો ભાગ, 5 ઉપર નીચે 5 વડે ભાગ ચલાયો, બરાબર. હવે આ જે 2 છે એને તમે અહીંયા આગળ લઈ લો તો 2 × 2 = 4, બરાબર. તો હવે તમારી પાસે કયું રહેશે? હજી જશે, જો 5 × 2 = 10 અને આ 2 2 નીકળી જશે, બરાબર. તો હવે તમારી પાસે ઉપર કેટલા રહ્યા? 22 × 7, બરાબર. કેટલા રહ્યા? 22 × 7. બાકીનું બધું ઉડી ગયું, બરાબર. તો 22 × 7 એનો તમે ગુણાકાર કરો, 22 × 7 એટલે 7 × 2 = 14, 4 વધ્યા 1, 7 × 2 = 14 ને 15, 154 મીટર સ્ક્વેર. આ શું થયું? તો કે ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થયું, બરાબર. ઉદાહરણ 10, એક મકાનના અર્ધ ગોળાકાર ઘુમ્મટને રંગ કરવાનો છે. મકાનનો ઘુમ્મટ જનરલી અર્ધ ગોળાકાર ના હોય, પણ મંદિરનો ઘુમ્મટ હોય અર્ધ ગોળાકાર. પણ આપણે ઘણી વખત એવા મકાનો હવે થાય છે કે જ્યાં વાસ્તુશાસ્ત્ર ને એ પ્રમાણે એ લોકો અર્ધ ગોળાકાર ઘુમ્મટ કરતા હોય છે, બરાબર. જુઓ આકૃતિ 13.21 એટલે અહીંયા આગળ 13.21 મંદિર જ છે, બરાબર. તમને ખ્યાલ આવી જાય. સી, જો અર્ધ ગોળાકાર ઘુમ્મટનો પરિઘ, ગોળનો પરિઘ, વર્તુળનો પરિઘ તો 2πr અને અર્ધ ગોળાકાર વર્તુળનો પરિઘ તો πr, 1/2 આવે ને, તો πr. એ તમને 17.6 મીટર આપેલો છે, તો તેને 100 સેન્ટીમીટર ના ₹5 લેખે રંગવાનો ખર્ચ શોધો, બરાબર. હવે કલર કરવાનો છે, બરાબર. તો કલર કરવાનો એટલે તમે જુઓ કેવી રીતે થાય છે. તો અહીંયા સ્ટેપ નંબર 1 આકૃતિ આપેલ છે, બરાબર. નંબર 2, અહીં આપણે માત્ર ઘુમ્મટની એટલે આખી આકૃતિની નહીં, માત્ર ઘુમ્મટ એટલે આટલો ભાગ, બરાબર. આટલા ભાગની વક્ર સપાટી ઉપર જ રંગ કરવો છે, બરાબર. નંબર 3 મૂકી દે. તેથી આપણે અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું. કારણ કે આ જે ભાગ છે, તમે આ નીચેનો ભાગ ભૂલી જાઓ, લંબચોરસ ભાગ, તો તમને અર્ધ ગોળાકાર વસ્તુ આવી અને અર્ધ ગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. એટલે આમાં આપણે શું શોધવાનું છે એ આપણને ખબર પડી ગઈ. નંબર 3, હવે અહીંયા ઘુમ્મટનો પરિઘ એટલે પરિમિતિ, પરિઘ એટલે પરિમિતિ, પણ કોની? તો વર્તુળ. પણ અહીંયા ઘુમ્મટ કેટલો છે? તો કે અર્ધવર્તુળ, બરાબર.
તો એ આપણને વર્તુળની પરિમિતિ અહીંયા આગળ આપેલી છે 17.6. તો વર્તુળની પરિમિતિનું સૂત્ર 2πr આપણને આપેલું છે, બરાબર. તો 2πr બરાબર 17.6. નંબર 4, તેથી ઘુમ્મટની ત્રિજ્યા બરાબર. તો ત્રિજ્યા કેટલી થાય? તો કે 17. હવે આ જે સૂત્ર છે આમાંથી મારે r શોધવું હોય, r બરાબર, તો આ 2π જે છે એને આ બાજુ લઈ લેવું પડે. તો 17.6 ગુણ્યા 1/2 ગુણ્યા પાઈ. આ પાઈની કિંમત આપણે મૂકીએ તો 17.6 ગુણ્યા 1/2 ઇન્ટુ પાઈની કિંમત કેટલી થાય? 22/7. હવે આપણને બધાને ખબર છે છેદનો છેદ અંશમાં ગુણાય, છેદનો છેદ અંશમાં ગુણાય. આ આપણને ખબર છે, નાના ધોરણમાં આપણે ભણી ગયા છે. એટલે આ 7 જે નીચે છે એ ઉપર આવી જશે, એટલે આપણને જે રકમ જોઈએ છે એ અહીંયા મળી. બરાબર. હવે વચ્ચે ક્યાંય તમને નવનીતમાં કે કોઈ પણ જગ્યાએ આ જે બધા સ્ટેપ છે એ તમને આપેલા નથી. તો આપણે અહીંયા મૂક્યા છે, એ આપણે લેવાના અને એ પ્રમાણે કરવાનું. હવે શું કરવાનું છે? તો એને સાદુરૂપ આપો. તો સાદુરૂપ શું કરવાનું? તો કે 176 ભાગ્યા 10 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 22. બરાબર. આ રીતે તમારો છેદ ઉડાડવાનો છે. હા, તો છેદ ઉડાડો તો પહેલો તો 2 ભાગ ચાલશે, 2 અને 176. હા, તો 176 ભાગ્યા 2 તો 8 દુ 16, 1 16, 8 દુ 16 એટલે 88 દુ 176 થાય. બરાબર. તો 22 ના ઘડિયામાં 22 ચોક 176 થાય, 22 ચોક 176 થાય. 22 દુ 44, 22 તરી 66. અરે મારી માં, 22 ગુણ્યા 4 કરો તો 8 8 88 થયા. તો 22 અને 88 નો ભાગાકાર કરીએ તો 4 આવે. 22 ચોક 88 કીધું મેં, એવું હતું. 22 આ 2 ને 176 ને આપણે ઉડાડીએ છીએ તો 88 જવાબ આવ્યો. આ 88 અને 22 એ બંનેનો છેદ ઉડાડીએ તો 4 જવાબ આવે. હવે તમારી પાસે 7 અને 4 વધે છે. 4 ગુણ્યા 7 છેદમાં 10. તો 7 ચોક કેટલા થાય? 28. 28 ના છેદમાં 10. તો દશાંશ ચિહ્ન 1 કાપી લઈએ તો તમારો જવાબ જે છે 2.8 મીટર એ અહીંયા આગળ આવી ગયો. બરાબર. નંબર 5, ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો કોઈ પણ વર્તુળની કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર કયું હતું? હા, અહીંયા અર્ધગોલક છે, અહીંયા ઘુમ્મટ કેવો છે? અર્ધગોલક. અર્ધગોલક. બરાબર. તો 2πr² એ એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. તો 2πr², તો પાઈ બરાબર 22/7, r બરાબર 2.8 એટલે 2.8. બરાબર. હવે આને આપણે સાદી રીતે કેવી રીતે લખી શકીએ? તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા 28 ના છેદમાં 10 ગુણ્યા 28 ના છેદમાં 10. આ રીતે લખી શકાય. બરાબર. તો 7 ચોક 28, 7 ચોક 28 ખબર છે આપણને? કમ્પ્લીટ 100%. હા, બરાબર. હવે બીજી કોઈ રકમ એવી નથી કે જેને આપણે છેદ ઉડાડી શકીએ. આમ તો 2 વડે ઉડાડીએ તો થાય પણ મજા આવે નહીં. તો હવે આપણે શું કરીશું? ડાયરેક્ટ 2 ગુણ્યા 22 ગુણ્યા 4 ગુણ્યા 28 અને આખાના છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100. બરાબર. તો હવે આપણે 2 ગુણ્યા 22 એટલે 44, 22 દુ 44 અને 28 ચોક 28 ગુણ્યા 4 કરો, 8 ચોક 32, 2
4 દુ 8, 9 10 11, 112, 112 બરાબર. 112 ના છેદમાં 100. હવે શું કરવાનું છે? તો હવે તમારે હજી તો હવે 112 ગુણ્યા 44, દશકની શૂન, 4 ગુણાકાર થશે, 4 દુ 8, 4 એકા 4 અને 4 એકા 4, 4 દુ 8, 4 એકા 4, 4 એકા 4 બરાબર. 8 બારી 2 વધિયાઈ 1 9 અને 4. તમારો જવાબ આવે છે 49, એટલે 4928 છેદમાં 100. હવે 2 દશાંશ ચિહ્ન કાઢી નાખો એટલે 1 અને 2, 2 દશાંશ ચિહ્ન કાઢી નાખો એટલે 49.28 એ તમારો જવાબ આવે. બરાબર છે. નંબર 6 એટલે કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. તો કે જે 100 સેન્ટીમીટરનો સ્ક્વેર રંગવા માટે ₹5 આપવા પડે બરાબર. તો 1 મીટર સ્ક્વેર રંગવા માટે કેટલો ખર્ચ થાય? 1 મીટર સ્ક્વેર રંગવા માટે કેટલો ખર્ચ થાય? તો અહીંયા આગળ આ લોકોએ શું કર્યું? તો કે સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર બરાબર કેટલા થયા? એટલે અહીંયા 100 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર બરાબર. તો 1 મીટર ખર્ચવા માટે જો 100 સેન્ટીમીટર રંગવાનું હોય તો ₹5 ખર્ચ. તો 1 મીટર રંગવું હોય બરાબર તો 5 ગુણ્યા 100 બરાબર 500 બરાબર 5 ગુણ્યા 100. કારણ કે મીટરને તમારે સેન્ટીમીટર એટલે સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું છે એટલા માટે. તો ₹500 બરાબર. તો 1 મીટર રંગવાનો ખર્ચ તમારે 500 છે. તો નંબર 7 આખા અર્ધગોળાકાર ઘુમ્મટને રંગવાનો ખર્ચ. તો આખું આપણું ક્ષેત્રફળ કેટલું છે? તો 500 ગુણ્યા 49.28 બરાબર. તો અહીંયા 500 ગુણ્યા 4928 ભાગ્યા 100 બરાબર. મીંડું ગયું, મીંડું ગયું, મીંડું ગયું, મીંડું ગયું. હવે આપણી પાસે રહ્યું 5 ગુણ્યા 4928 બરાબર. તો 4928 ગુણ્યા 5 કરો તો 8 પંચા 40 શૂન વધિયાઈ 4, 5 દુ 10 ને 4 14 વધિયાઈ 1, 5 નવા 45 ને 1 46 વધિયાઈ 4, 5 ચોક 20 ને 4 24 બરાબર. તો તમારો જવાબ આવે ₹24,640. મેં જે પણ પહેલી વદીથી માંડી અને દરેકને બાજુમાં મૂકી છે એટલે આપણને ખબર પડે કે આ પહેલા ગુણાકાર છે, બીજાનો ગુણાકાર છે, ત્રીજાનો ગુણાકાર છે, એ આપણને ખબર પડે બરાબર. એમને અહીં 414 લખી નાખ્યા છે એટલે આપણે લખી નાખવાનું એવું નહીં. આ લોકોએ લખ્યા છે એટલે આપણે કરવાનું એવું નહીં, એનું ગણતરી કરવાની બરાબર. તો અહીંયા પણ તમારે ગણતરી કરવાની અને 00 લખવાના બરાબર. તો આ રીતે પૃષ્ઠફળનો આપણો જે વિભાગ છે તો પૃષ્ઠફળ તો શેનું? સમઘનનું, લંબઘનનું, નળાકારનું, શંકુનું અને ગોલકનું. સમઘન, લંબઘન, નળાકાર, શંકુ અને ગોલક 5 વસ્તુઓના પૃષ્ઠફળ. તો એ પૃષ્ઠફળના સૂત્રોનું એક કોષ્ટક એ તમારે બનાવવાનું અને એનાથી આગળ આપણે વધીશું. ત્યાર પછી આપણે ભણીશું લંબઘન એટલે ઘનફળ બરાબર. હવે જે વસ્તુ આપણને અહીંથી દેખીએ છે અને પાછળની સાઈડ દેખાતી નથી, ઘનફળમાં એ પાછળની વસ્તુ પણ દેખાશે અને એને આપણે ઘનફળ કહીશું બરાબર. તો ઘનફળમાં પણ આ જ 5 વસ્તુ એનું આપણે ઘનફળ શોધવાનું છે. એના સૂત્રો આપણને અહીંયા આગળ આપેલા છે. બસ એટલું જ. હવે તમે જો પાછળ જે સારાંશ આપેલો છે, હા, આ સારાંશની અંદર તમને બધા સૂત્રો આપેલા છે
બધા સૂત્રો આપેલા છે એટલે તમારે સમતલીય આકૃતિ એનું નામ અહીંયા લખવાનું, એના પૃષ્ઠફળના સૂત્રો લખવાના, અડધું હોય તો અડધું એક ભાગ કાઢવાનો, બરાબર, અને પછી એના ઘનફળના સૂત્રો લખવાના. એ રીતે આખું એક કોષ્ટક તૈયાર કરવાનું છે. આગળવાળાએ 9મા ધોરણમાં કરેલું છે, સહેજ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. પછી